આપણે ગઈ વખતે 9મો પાઠ સંવર્ગ સંયોજનો કમ્પ્લીટ કર્યો. હવે આ છે ભાગ 2 માં પ્રકરણ 10 ઓર્ગેનિક આપણે શરૂ કરી રહ્યા છીએ. પાઠનું નામ છે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો. બરાબર છે? ચાલો, તો આજે આપણે ઓર્ગેનિકથી શુભ શરૂઆત કરવાની છે. બરાબર છે? ઓર્ગેનિક કાર્બનિક રસાયણ. શરૂઆત કરીએ પહેલા ચકેડા વગરના જે સંયોજનો જે છે જેને આપણે એલિફેટિક કહીશું અને જેમાં ચક્ર આવે એને એરોમેટિક કહીશું. એટલે ચક્ર વગરના સંયોજનો જે છે એને આપણે એલિફેટિક કહીશું અને ચક્રવાળા સંયોજનોને એરોમેટિક કહીશું. ક્લિયર બી આખી વસ્તુ? ચક્ર હોય, જેમાં ચક્ર હોય એ તમારું એરોમેટિક થઈ જાય, જેમાં ચક્ર ન હોય એને એલિફેટિક કહેવાય. હવે હાઇડ્રોકાર્બન તો તમને ખબર છે. હાઇડ્રોકાર્બન એટલે જેમાં માત્ર ને માત્ર કાર્બન અને હાઇડ્રોજન હોય એવા એલિફેટિક હાઇડ્રોકાર્બન લઈએ. દાખલા તરીકે મિથેન, ચક્ર નથી એટલે એલિફેટિક. હાઇડ્રોકાર્બન એટલે કાર્બન અને હાઇડ્રોજન છે, તો આ એલિફેટિક હાઇડ્રોકાર્બનમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય એટલે એક હાઇડ્રોજન ઓછો થઈ જાય. બરાબર? સપોઝ કે CH4 છે, એમાંથી એક હાઇડ્રોજન ઓછો થઈ ગયો. બરાબર છે? તો શું થયું? CH3. હવે એક હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન દ્વારા કરવામાં આવે. હેલોજન એટલે X એટલે Cl, Br, I વગેરે વગેરે. એટલે આપણે આ રીતે લખીએ, એલિફેટિક હાઇડ્રોકાર્બનમાંથી એક H નું વિસ્થાપન X એટલે Cl, Br, I દ્વારા કરવામાં આવે. એલિફેટિક હાઇડ્રોકાર્બનમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન દ્વારા થાય તો શું બને ભાઈ? આલ્કાઇલ હેલાઇડ બને. શું બને ભાઈ? આલ્કાઇલ હેલાઇડ અથવા હેલો આલ્કેન. આલ્કાઇલ હેલાઇડ અથવા હેલો આલ્કેન બને. દાખલા તરીકે ઉદાહરણ આપણે બધા ખ્યાલ આવે. દાખલા તરીકે આ મિથેન છે, એલિફેટિક હાઇડ્રોકાર્બન છે. ચલો આમાંથી એક હાઇડ્રોજન દૂર કરું અને એની જગ્યાએ X મૂકું, Cl મૂકું. ચલો એક H ઓછો કરું, 4 માંથી એક H જતો રહ્યો એટલે 3 H રહે અને એક H ની જગ્યાએ હું Cl મૂકું છું, હેલોજન મૂકું છું. તો આને હેલો આલ્કેન એટલે ક્લોરોમિથેન કહેવાય અથવા મિથાઇલ ક્લોરાઇડ કહેવાય. બરાબર છે? ફરીથી CH3 આ ઇથેન છે. તમને બધા નામ આવડે જ છે. એક હાઇડ્રોજન અહીંયાથી આ એમને એમ છે. જો અહીંયા 3 હાઇડ્રોજન છે, એમાંથી એક હાઇડ્રોજન કાઢી નાખો એટલે 2 રહે અને એ હાઇડ્રોજનની જગ્યાએ હું હેલોજન Br લગાવું. તો આને શું કહેવાય? બ્રોમો ઇથેન અથવા ઇથાઇલ બ્રોમાઇડ. ઇથાઇલ બ્રોમાઇડ. ચલ, હવે જેમ એલિફેટિક હાઇડ્રોકાર્બન કીધું એ પ્રમાણે એરોમેટિક હાઇડ્રોકાર્બન માંથી એક H નું વિસ્થાપન X દ્વારા થતા શું બને ભાઈ? એરાઇલ હેલાઇડ. શું બને? એરાઇલ હેલાઇડ અથવા હેલો એરિન દ્વારા થાય તો હેલો એરિન અથવા એરાઇલ હેલાઇડ
બને. દાખલા તરીકે ચકેડું લઉં છું. જો આ બેન્ઝીન રિંગ છે, ચક્રવાળું સંયોજન છે, માત્ર કાર્બન અને હાઇડ્રોજન છે. આમાંથી હું એક Hનું વિસ્થાપન H અહીંયાથી H કાઢી નાખું, ત્યાં હેલોજન લગાવું Cl, તો આ ક્લોરોબેન્ઝીન કહેવાય. બરાબર, અહીંયા Br હોય તો બ્રોમોબેન્ઝીન કહેવાય. ક્લિયર દોસ્તો? ચલો, તો પહેલા તો હેલો એરિન અથવા આલ્કાઇલ હેલાઇડ કેવી રીતે બન્યો ખ્યાલ આવી ગયો. અને હેલો આ હેલો આલ્કેન અને આલ્કાઇલ હેલાઇડ અથવા હેલો એરિન અને એરાઇલ હેલાઇડ કેવી રીતે બને ખ્યાલ આવી ગયો. એટલે એલિફેટિક હાઇડ્રોકાર્બનમાંથી એક Hનું વિસ્થાપન હેલોજન દ્વારા થાય તો હેલો આલ્કેન કે આલ્કાઇલ હેલાઇડ બને, અને એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંથી એક Hનું વિસ્થાપન હેલોજન દ્વારા થાય તો શું બને ભાઈ? હેલો એરિન અથવા એરાઇલ હેલાઇડ બને. ક્લિયર દોસ્તો? ચલો, હવે આના ઉપયોગો. હેલો એરિન અથવા હેલો આલ્કેન સંયોજનોના ઉપયોગો. તો નાના નાના 6-7 ઉપયોગો છે કે આપણે હેલો એરિન સંયોજન અથવા હેલો આલ્કેન સંયોજનોનો ઉપયોગ ક્યાં કરી શકીએ. તો એમાં પહેલો ઉપયોગ છે તમારો કે ભાઈ અધ્રુવીય સંયોજનોને ઓગાળવા માટે દ્રાવક તરીકે, એટલે પહેલા અધ્રુવીય સંયોજનોના દ્રાવક તરીકે તમે આનો ઉપયોગ કરી શકો. બરાબર છે? અધ્રુવીય સંયોજનોના દ્રાવક તરીકે. પછી કાર્બનિક સંયોજનોના સંશ્લેષણ માટે પ્રારંભિક પદાર્થ તરીકે. કાર્બનિક સંયોજનો બનાવવા હોય તમારે, સંયોજનોના સંશ્લેષણમાં, બનાવટ દરમિયાન સંશ્લેષણમાં પ્રારંભિક પદાર્થ તરીકે. એટલે ટૂંકમાં આ બધા સંયોજનમાંથી, આવા હેલો આલ્કેન કે હેલો એરિન સંયોજનમાંથી તમે બીજા ઘણા બધા કાર્બનિક સંયોજનો તમે બનાવી શકો છો. એટલે પ્રારંભિક પદાર્થ તરીકે એનો ઉપયોગ કરીએ છીએ આપણે. પછી ક્લોર એમ્ફિનિકોલ, ક્લોર એમ્ફિનિકોલ સંયોજન છે જેમાં હેલોજન છે, ક્લોરીન યુક્ત સંયોજન છે. બરાબર છે? પ્રતિજીવી છે, એન્ટીબાયોટિક છે, જેનો ઉપયોગ આપણે ટાઇફોઇડ તાવમાં વાપરીએ છીએ. આ પ્રતિજીવી છે, ટાઇફોઇડ તાવની સારવારમાં વપરાય છે. ચલો, એવું જ મેલેરિયા થયો તો ક્લોરોક્વિન, એ ક્લોરોક્વિનમાં પણ તમારે શું હોય ભાઈ? Cl હોય, ક્લોરોક્વિન, જે મેલેરિયાની સારવારમાં વપરાય છે, જેમાં આવા હેલોજન યુક્ત કાર્બનિક સંયોજનો રહેલા છે. બરોબર છે ભાઈ? પછી શસ્ત્રક્રિયામાં નિશ્ચેતક તરીકે, શસ્ત્રક્રિયામાં નિશ્ચેતક તરીકે તમને બધાને ખબર છે ને, આપણે કોઈ ઓપરેશન કરાવવું હોય તો આપણને બેભાન કરે છે. તો બેભાન કરવા માટે આપણને શું સુંઘાડે છે? ક્લોરોફોર્મ. બરાબર છે? તો એ જે ક્લોરોફોર્મ જે છે, એ ક્લોરોફોર્મ નું સૂત્ર આવું છે CHCl3. બરાબર છે? ક્લોરોફોર્મ ની બનાવટમાં, બરાબર છે, શસ્ત્રક્રિયામાં બેભાન કરવા માટે નિશ્ચેતક તરીકે આપણે ક્લોરોફોર્મનો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે ભાઈ? પછી ગોઈટર નામનો રોગ થાય, તમને બધાને ખબર છે. તો એમાં આયોડિન યુક્ત મીઠું ખાઈએ છીએ. બરાબર છે? એટલે આયોડિન યુક્ત મીઠું
ખાવાથી ગોઈટર નામનો રોગ થતો નથી. એટલે ગોઈટર નામના રોગની સારવારમાં. તો આ થઈ ગયા તમારા નાના નાના 5-6 ઉપયોગો થઈ ગયા. ક્લિયર દોસ્તો? તો સાવ સિમ્પલ થઈ ગયું. એક તો અધ્રુવીય સંયોજનોના દ્રાવક તરીકે, પછી કાર્બનિક સંયોજનોના સંશ્લેષણમાં પ્રારંભિક પદાર્થ તરીકે, પછી ક્લોરેમ્ફેનિકોલ પદાર્થ છે જે પ્રતિજીવી છે જેનો ઉપયોગ ટાઇફોઇડ તાવની સારવારમાં, પછી ક્લોરોક્વિન જે છે જે મેલેરિયાની સારવારમાં ઉપયોગી છે, પછી શસ્ત્રક્રિયામાં નિશ્ચેતક તરીકે જે ક્લોરોફોર્મની બનાવટમાં વપરાય છે, અને આયોડિનયુક્ત મીઠું જે છે જે ગોઈટર અંતઃસ્ત્રાવ ગ્રંથિમાં, તમને બધાને ખબર છે ને, થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ ગ્રંથિમાં આયોડિનની ઉણપને કારણે તમને અહીંયા ગળું ફૂલી જાય, જેને આપણે ગોઈટર કહીશું. બરાબર છે? તો એ આયોડિનયુક્ત મીઠું જે છે એ ગોઈટર નામના રોગની સારવારમાં આપણે ઉપયોગી છે. એટલે ટૂંકમાં આયોડિન છે, ક્લોરિન છે, ક્લોરિન છે, ક્લોરેમ્ફેનિકોલ છે, આ બધા પદાર્થોમાં મુખ્યત્વે કોણો છે? હેલોએરિન અથવા હેલો આલ્કેન સંયોજનો હોય છે. ક્લિયર દોસ્તો? હવે આપણે અગત્યનો પ્રશ્ન તરફ જઈ રહ્યા છે કે આનું વર્ગીકરણ કેવી રીતે કરીશું. વર્ગીકરણ આપણે કરીએ. કોનું ભાઈ? હેલો આલ્કેન અથવા હેલો એરિન નું વર્ગીકરણ આપણે કરવું છે. ચલો, હેલો આલ્કેન અને હેલો એરિન નું વર્ગીકરણ. ચલો, એનું વર્ગીકરણ કરવું છે. એમાં પહેલા હેલોજન પરમાણુની સંખ્યાને આધારે, હેલોજન પરમાણુની સંખ્યાને આધારે વર્ગીકરણ કરીએ આપણે. હેલોજન પરમાણુની સંખ્યાને આધારે એનું વર્ગીકરણ 3 રીતે થાય. એક છે મોનો હેલો આલ્કેન, બીજું ડાયહેલો આલ્કેન, અને ત્રીજું ટ્રાયહેલો આલ્કેન. ચલો, મોનોનો અર્થ શું થાય? એક. એટલે આમાં હેલોજનની સંખ્યા x, x એટલે હેલોજન, x ની સંખ્યા કેટલી હોય ભાઈ? 1 હોય. ચલો, આમાં x ની સંખ્યા, હેલોજનની સંખ્યા ડાયમાં 2 હોય, અને આમાં x ની સંખ્યા, હેલોજનની સંખ્યા કેટલી હોય ભાઈ? 3 હોય. ક્લિયર? એટલે હેલોજનની સંખ્યા 1 હોય તો મોનો હેલો, 2 હોય તો ડાયહેલો, અને 3 હોય તો ટ્રાયહેલો આલ્કેન કહીશું. ઉદાહરણ આપીએ આપણે. દાખલા તરીકે CH3Cl, CH3CH2Br. જો અહીંયા ઉપર એક જ Cl છે, અહીં એક જ Br છે, આનું નામ આપણે ક્લોરોમિથેન કહીએ. આને બ્રોમો 2 કાર્બન છે, ઇથેન કહીએ. અહીંયા 2 હેલોજન હોય, 2 X હોય. દાખલા તરીકે CH2Cl, CH2Cl. જો 2 Cl છે, 2 સરખા બી હોય, 2 જુદા જુદા પણ હોઈ શકે, પણ હેલોજનની સંખ્યા 2 હોવી જોઈએ. આ પહેલા નંબરના કાર્બન ઉપર Cl છે, આ બીજા નંબરના કાર્બન ઉપર Cl છે. એટલે આનું નામ આપવું હોય તો 1 2, 2 આંકડા હોય તો ડાયક્લોરો, 2 કાર્બન ઇથેન. ચલો, અહીંયા 3 હેલોજન આ રીતે CH2Cl, CHCl, CH2Cl. થઈ ગયા 3 હેલોજન. હેલોજન એટલે ખ્યાલ આવે છે ને? હું બોલું છું હેલોજન એટલે X, બરાબર છે? અને X એટલે
તમે Cl Br I લખી શકો. તો અહીંયા એક હેલોજન છે એટલે મોનો હેલો આલ્કેન. બરાબર. ચલો અહીંયા બે હેલોજન છે એટલે એને ડાયહેલો આલ્કેન. અહીંયા ત્રણ હેલોજન છે, ત્રણ Cl છે એટલે ટ્રાયહેલો આલ્કેન. આનું નામ પહેલા ઉપર, બીજા ઉપર અને ત્રીજા ઉપર Cl છે. 1 2 3 ટ્રાય ક્લોરો. ત્રણ કાર્બન છે, ત્રણ કાર્બનને શું કહેવાય ભાઈ? પ્રોપેન. ટ્રાય ક્લોરો પ્રોપેન. તો આ હેલોજનની સંખ્યાને આધારે તમારે ચકેડું પણ લેવું હોય તો લઈ શકો તમે. અહીંયા આ સપોઝ કે આ ચકેડું અને અહીંયા x લખું છું. x એટલે Cl Br I. હેલો બેન્ઝીન. અહીંયા Cl લો તો ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન. બરાબર છે. અહીંયા બી તમારે લેવું તમે લઈ શકો આ રીતે 2x. બરાબર છે. અહીંયા 3x. એટલે આનું નામ આપો તો ડાયહેલો બેન્ઝીન. આનું નામ આપો 3 થાય ટ્રાયહેલો બેન્ઝીન. તો આ ચકેડા વાળા બી તમે લઈ શકો છો. આ ચકેડામાં એક x હોય, આ ચકેડામાં જો 2x છે એટલે ડાયહેલો, આ ચકેડામાં 3x છે એટલે ટ્રાયહેલો બેન્ઝીન કહેવાય. પછી બી, આ હેલોજન પરમાણુની સંખ્યાને આધારે આપણે વર્ગીકરણ કર્યું. હવે x હેલોજન, x જે કાર્બન સાથે જોડાયેલ છે તે કાર્બન sp3 સંકરણમાં હોય ત્યારે એનું વર્ગીકરણ શું કીધું ભાઈ? x એટલે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલું છે એ કાર્બન કયા સંકરણમાં? sp3 સંકરણમાં હોય ત્યારે એનું વર્ગીકરણ આપણે ત્રણ રીતે કરીશું. એક આલ્કાઇલ હેલાઇડ, એમાં એક આલ્કાઇલ શું કીધું ભાઈ? આલ્કાઇલ હેલાઇડ અથવા હેલો આલ્કેન. હેલો આલ્કેન એકનું એક જ છે RX. બસ આલ્કાઇલ હેલાઇડ અથવા હેલો આલ્કેન. આનું સામાન્ય સૂત્ર CnH2n + 1 × x છે. શું લખ્યું ભાઈ? CnH2n + 1 × x છે. હવે આમાં પણ આપણે પાછા ત્રણ ભાગ પાડીએ કે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ બીજા કેટલા કાર્બન સાથે જોડાયો છે એને આધારે પ્રાથમિક, જેને આપણે 1 ડિગ્રી કહીશું. શું કહીશું ભાઈ? પ્રાથમિક અથવા 1 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ. આમાં હેલોજન જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયો તો 1 ડિગ્રી. હેલોજન જે કાર્બન સાથે જોડાયો છે એ બીજા બે કાર્બન સાથે જોડાયો તેને 2 ડિગ્રી. અને હેલોજન જે કાર્બન સાથે જોડાયો છે બીજા 3 કાર્બન સાથે જોડાયો હોય તેને 3 ડિગ્રી તૃતીયક આલ્કાઇલ હેલાઇડ કહીશું. એટલે આમાં શું થશે? x એટલે કઈ દીધું હેલોજન, x જે કાર્બન સાથે જોડાયેલ છે તે કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલ હોય છે. દાખલા તરીકે એક ઉદાહરણ આપીએ. બધા ઘણા બધા ઉદાહરણ લેવાના છે આપણે. CH3 CH2 Br. તો Br એટલે x હેલોજન જે કાર્બન સાથે જોડાય છે બીજા
એક જ કાર્બન સાથે જોડાયો છે અને આ પાછો શું કીધું X જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન કયા સંકરણમાં હોય sp3 સંકરણમાં હોય કયા સંકરણમાં હોય sp3 સંકરણમાં તમને બધાને ખબર છે એકલ બંધથી જે કાર્બન જોડાયા છે બધા sp3 માં હોય ડબલ બંધથી જોડાયેલા બધા જ કાર્બન sp2 માં હોય અને ત્રિબંધથી જોડાયેલા બધા જ કાર્બન sp સંકરણમાં હોય એટલે આ જે છે કાર્બન એ sp3 સંકરણમાં છે હેલોજન જે કાર્બન સાથે જોડાયો છે બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે એટલે આ બ્રોમો ઇથેન જે છે એ કયો ડિગ્રી કહેવાય ભાઈ 1 ડિગ્રી કહેવાય કયો ડિગ્રી કહેવાય 1 ડિગ્રી બીજો દ્વિતીયક એટલે કે 2 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ શું વ્યાખ્યા આપશું X એટલે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલ છે તે કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલ હોય છે બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે આ રીતે દાખલા તરીકે CH3 CH CH3 Cl હેલોજન જે કાર્બન સાથે જોડાય છે આ કાર્બન એક તો sp3 સંકરણમાં છે કયા સંકરણમાં છે ભાઈ sp3 સંકરણમાં છે અને હેલોજન જે કાર્બન સાથે જોડાય છે બીજા બે કાર્બન સાથે જોડાયો છે એટલે આને 2 ડિગ્રી કહેવાય આનું નામ 2 ક્લોરો 3 કાર્બન ને પ્રોપેન કહેવાય બરાબર અથવા આનું બીજું નામ છે આઇસો પ્રોપાઇલ ક્લોરાઇડ શું કહેવાય ભાઈ આઇસો પ્રોપાઇલ ક્લોરાઇડ ક્લિયર દોસ્તો અને એ જ પ્રમાણે 3 ડિગ્રી તૃતીયક એટલે કે 3 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ કેવી રીતે આપીશું વ્યાખ્યા ભાઈ X હેલોજન જે કાર્બન સાથે જોડાયો છે બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો છે ભાઈ 3 કાર્બન સાથે જોડાયેલો હશે બરાબર છે X જે કાર્બન સાથે જોડાયેલ છે જે કાર્બન સાથે જોડાયેલ છે તે કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલ હોય છે એને 3 ડિગ્રી કહીશું દાખલા તરીકે CH3 C CH3 CH3 Cl ચલો પહેલા તો હેલોજન જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બન એક તો કયા સંકરણમાં છે ભાઈ sp3 સંકરણમાં છે એકલ બંધથી જોડાય છે ને બધામાં હેલોજન જે કાર્બન સાથે જોડાયો છે હેલોજન જે કાર્બન સાથે જોડાયો છે બધા એકલ બંધથી જોડાય છે એટલે sp3 સંકરણ બોલો અહીંયા હેલોજન Cl જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બન બીજા 1 2 ને 3 કાર્બન સાથે જોડાયેલો છે બરાબર છે એટલે આ 3 ડિગ્રી થઈ ગયું આનું નામ બીજા નંબરના કાર્બન ઉપર ક્લોરો છે બીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ પણ છે 2 ક્લોરો 2 મિથાઇલ લાંબામાં લાંબી શૃંખલા 3 કાર્બનની છે પ્રોપેન બરાબર છે એટલે આનું નામ 2 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન થાય અથવા દ્વિતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ દ્વિતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ દ્વિતીયક ને તૃતીયક 3 ડિગ્રી છે ને બરાબર છે તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ પણ કહેવાય ક્લિયર દોસ્તો તો આપણે વર્ગીકરણની શુભ શરૂઆત કરી દીધી છે એમાં બરાબર યાદ રાખજો પરફેક્ટ એક પહેલા હેલોજન પરમાણુ સંખ્યાને આધારે એક હેલોજન હતો મોનો હેલો બે હેલોજન હતો ડાય હેલો ત્રણ હતો ટ્રાય હેલો આલ્કેન ચક્રવાળ અને
એરીન કહેવાય. પછી બીજું વર્ગીકરણ એક્સ, હેલોજન જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બન પહેલા તો sp3 સંકરણમાં હોય, અને હેલોજન જે કાર્બન સાથે જોડાયો છે, હેલોજન જે કાર્બન સાથે જોડાયો છે, હેલોજન જે કાર્બન સાથે જોડાયો છે sp3 સંકરણમાં હોય. હેલોજન જે કાર્બન સાથે જોડાયો છે બીજા એક જ સાથે જોડાયો 1 ડિગ્રી. હેલોજન જે કાર્બન સાથે જોડાયો છે બીજા બે સાથે જોડાયો 2 ડિગ્રી. અને હેલોજન જે કાર્બન સાથે જોડાયો છે બીજા 3 કાર્બન સાથે જોડાયો તેને 3 ડિગ્રી કહીશું. હવે જેમ આ પહેલું આલ્કાઇલ હેલાઇડ વર્ગીકરણ કર્યું એમ બીજું જે છે એને એલાઇલિક હેલાઇડ કહેવાય. બીજું છે એલાઇલિક. ચલો પહેલું તો હેલોજન. અહીંયા હેલોજન જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બન પહેલા તો કયા સંકરણમાં ભાઈ sp3 સંકરણમાં હોય, અને એ કાર્બન દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલ હોય. x જે કાર્બન સાથે જોડાયેલ છે તે કયા સંકરણમાં? sp3 સંકરણમાં હોય, અને x જે કાર્બન સાથે જોડાયેલ છે એ કાર્બન એલાઇલિક કાર્બન સાથે જોડાયેલો. આ કાર્બન એલાઇલિક કાર્બન. એલાઇલિક કાર્બન એટલે ડબલ બંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો હોય. અને એલાઇલિક કાર્બન કહેવાય, ડબલ બંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો હોય. જોડાયેલ હોય છે. બસ એટલે એલાઇલિક હેલાઇડમાં બરાબર યાદ રાખજો દોસ્તો. ઉદાહરણ તમને આપું એટલે તમને વધારે ખ્યાલ આવશે. ચાલો પહેલા એકદમ સિમ્પલ ઉદાહરણ લઈએ આપણે. CH2X અથવા આને આમ પણ લખાય. આ જે ડબલ બંધ જે છે ને એને શું કહેવાય? CH2 ડબલ બોન્ડ CH2 into X આમ પણ લખાય. આ ડબલ બંધ છે ને એટલે આ CH2 CH CH2X બરોબર છે. આ રીતે પણ તમારે લખવું હોય તો લખી શકો. હવે આનું નામ આપણે આપવું હોય તો શું કહીશું ભાઈ? આ પહેલા નંબરનો કાર્બન છે, આ બીજા નંબરનો કાર્બન છે, ત્રીજા નંબરનો કાર્બન છે, 3 નંબર ઉપર હેલો છે, X છે, 3 હેલો પહેલા ઉપર ડબલ બંધ છે એટલે ઇન લાગશે, અને 3 કાર્બનને પ્રોપેન કહેવાય એટલે 3 હેલો પ્રોપેન 1 ઇન અથવા પ્રોપ 1 ઇન આમ પણ લખાય. 3 હેલો પ્રોપ 1 ઇન. ક્લિયર દોસ્તો? તમારે ઉદાહરણ પણ તમારે આપવું હોય તો આપી શકો. જો હું x ની જગ્યાએ હું અહીંયા આ રીતે પણ આપી શકું કે તમારા સૂત્રો આ રીતે યાદ રાખવાના હોય. તમારે આ રીતે પણ પૂછાય. x ની જગ્યાએ હું Cl લખું. ચાલો તો આનો અર્થ શું થાય? CH2 ડબલ બોન્ડ CH CH2 Cl બરોબર છે. ચલો આ ડબલ બંધની ક્રિયાશીલતા વધારે એટલે એનો નંબર ઓછો આવે એટલે 3 ઉપર Cl એટલે 3 આની ઉપરની જેમ જ 3 ક્લોરો બરાબર 3 કાર્બન એ પ્રોપ અને પહેલા નંબર ઉપર ડબલ બંધ છે પ્રોપ 1 ઇન. ક્લિયર દોસ્તો? ચલો ફરીથી CH3 CH ડબલ બોન્ડ CH CH2 Br. ચલો એક બીજું ઉદાહરણ આપ્યું. જુઓ હેલોજન જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બન કયા સંકરણમાં છે? sp3 માં છે. અહીંયા પણ આ કયા સંકરણમાં છે ભાઈ? sp3 સંકરણમાં છે. બરાબર છે. આ કાર્બન જે છે એ પણ કયા સંકરણમાં છે ભાઈ? sp3 માં છે. એકલ બંધથી જોડાય બધા sp3 બરાબર છે.
હવે અહીંયાથી નંબર આપશો તો 1 અને 2 ઉપર ડબલ બંધ આવશે અને અહીંયાથી આપશો તો બી 1 અને 2 ઉપર આવશે એટલે આપણે આનો હેલોજનનો નંબર ઓછો આવે. તમે અહીંયાથી આપશો તો ડબલ બંધ 2 છે અને આ બાજુથી આપો તો ડબલ બંધ 2 છે. હવે અહીંયાથી તમે નંબર આપશો તો BR 4 ઉપર જશે અને આ બાજુથી નંબર આપશો તો BR 1 ઉપર આવશે એટલે આપણે નંબર ઓછામાં ઓછો એટલે 1 ઉપર BR છે 1 બ્રોમો બરાબર છે 4 કાર્બન છે બ્યુટ 2 ઉપર ડબલ બ્યુટ 2 ઇન શું થયું બ્યુટ 2 ઇન ખ્યાલ આવે છે બધા મિત્રોને. ચલો ચકેડા વાળા પણ તમારે લેવા તો તમે લઈ શકો આ રીતે આ x અને અહીંયા બરાબર જોજો બરાબર આ પહેલા નંબરનો કાર્બન બીજા નંબરનો કાર્બન ત્રીજા નંબરનો કાર્બન આ x જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બન કયા સંકરણમાં છે ભાઈ sp3 સંકરણમાં છે. કયા સંકરણમાં છે sp3 સંકરણમાં પહેલો બીજો ને ત્રીજો આનું નામ 3 હેલો સાયક્લો હેક્ઝીન ડબલ બંધ એક આવે છે ને સાયક્લોહેક્ઝીન બોલો અથવા 3 હેલો સાયક્લો હેક્સ 1 ઇન બોલો 1 ઉપર ડબલ બંધ છે ને એટલે 3 હેલો સાયક્લો હેક્સ 1 ઇન ક્લિયર. ચલો ઉદાહરણ આપીએ દાખલા તરીકે હું આ x ની જગ્યાએ Cl લખું છું તો અહીંયાથી નંબર આપીશું 1 2 3 ઉપર Cl છે હેલો એટલે ક્લોરો 3 ક્લોરો સાયક્લો હેક્સ 1 ઇન બરાબર સાયક્લોહેક્સ 1 ઇન ના લખો તો સાયક્લોહેક્ઝીન એમ પણ તમારે લખવું હોય તો તમે લખી શકો છો. તમને હું એક વધારાનું ઉદાહરણ આપું છું બરાબર છે. ચલો આને ક્રોટાઇલ બ્રોમાઇડ કહેવાય. આ જે છે ને આને પ્રચલિત નામ ક્રોટાઇલ બ્રોમાઇડ કહેવાય. શું કહેવાય ક્રોટાઇલ બ્રોમાઇડ. પછી એક બીજું ઉદાહરણ છે સિન્નામાઇલ ક્લોરાઇડ. આ ચકેડું છે CH ડબલ બોન્ડ CH CH2 Cl બરાબર જોજો શું લખ્યું ભાઈ બેન્ઝીન ઉપર CH ડબલ બોન્ડ CH CH2 Cl હેલોજન જે કાર્બન સાથે જોડાય છે એ કાર્બન sp3 સંકરણમાં છે અને એ કાર્બન C ડબલ બોન્ડ C સાથે જોડાય જો બધે હેલોજન જે કાર્બન સાથે જોડાય છે એ કાર્બન બીજા ડબલ બંધ હેલોજન જે કાર્બન સાથે જોડાય છે એ કાર્બન બીજા ડબલ બંધ C ડબલ બંધ C સાથે જોડાયેલો છે. બધામાં તમે જોઈ શકો છો. આને સિન્નામાઇલ ક્લોરાઇડ કહેવાય. શું કહેવાય ભાઈ સિન્નામાઇલ ક્લોરાઇડ. સિન્નામાઇલ ક્લોરાઇડ. તો આ થઈ ગયું તમારું એલાઇલિક હેલાઇડ. ઓકે દોસ્તો પછી બેન્ઝાઇલિક હેલાઇડ. બેન્ઝાઇલિક હેલાઇડ આ એલિફેટિકમાં જો ચકેડા વગેરે આ એરિનમાં એરિનના ઉદાહરણ ચકેડા વાળા બધા. ચલો બેન્ઝાઇલિક હેલાઇડની આપણે વાત કરવી છે. તો બેન્ઝાઇલિક હેલાઇડમાં શું થાય કે ભાઈ હેલોજન જે કાર્બન સાથે જોડાય છે એ કાર્બન sp3 સંકરણમાં તો ખરા જ પણ એ કાર્બન ડાયરેક્ટ બેન્ઝીન રિંગ સાથે જોડાયેલો હોય. શું કીધું ભાઈ બેન્ઝાઇલિક હેલાઇડમાં x હેલોજન જે કાર્બન સાથે જોડાયેલ હોય તે sp3 સંકરણમાં તો હોય તે sp3 સંકરણમાં હોય અને આ કાર્બન સીધો બેન્ઝીન રિંગ ના
કાર્બન સાથે જોડાયેલ હોય છે. બરાબર છે. ઉદાહરણ આપું એટલે તમને વધારે ખ્યાલ આવે. દાખલા તરીકે બેન્ઝીન ઉપર CH2Cl. જો તમે અહીંયા ગોળ સર્કલ પણ કરી શકો, રાઉન્ડ પણ કરી શકો, અથવા તમારે ગોળ રાઉન્ડ ન કરવા હોય, બરાબર છે, તો તમે આ રીતે એકાંતરે તમે 3 દ્વિબંધ પણ મૂકી શકો, મને કોઈ વાંધો નથી. એકાંતરે આ તમે ગોળ સર્કલ નથી કરવું તો તમે આ રીતે એકાંતરે દ્વિબંધ મૂકી દો. તો જુઓ, X એટલે હેલોજન Cl. Cl જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બન કયા સંકરણમાં? ભાઈ sp3 માં છે, એકલ બંધથી જોડાયેલો છે. sp3 સંકરણમાં છે પહેલા તો. અને આ કાર્બન એ બેન્ઝીન રિંગના કાર્બન સાથે સીધો જોડાયેલો છે. બેન્ઝીન રિંગના કાર્બન સાથે સીધો જોડાયેલો છે. એટલે આનું નામ છે બેન્ઝાઇલ ક્લોરાઇડ કહેવાય. આનું નામ શું કહેવાય? બેન્ઝાઇલ ક્લોરાઇડ. બેન્ઝાઇલ ક્લોરાઇડ અથવા ક્લોરોમિથાઇલ બેન્ઝીન. આટલો ભાગ જે છે CH2Cl ને ક્લોરોમિથાઇલ શબ્દ કહેવાય. ક્લોરોમિથાઇલ ચકેડું રહ્યું બેન્ઝીન. ઓકે, ક્લોરોમિથાઇલ બેન્ઝીન. ચલો, હજુ આપણે ઉદાહરણ લેતા જઈએ. જોજો, આ મેં 3 કરી દીધા. આ ડાયરેક્ટ કાર્બન મેં જોડી દીધો. થઈ ગયું. હેલોજન જે કાર્બન સાથે જોડાય છે કાર્બન sp3 સંકરણમાં છે. ફરીથી sp3 જ્યાં જ્યાં ત્યાં બધા sp3 નો અર્થ શું થાય? એ કાર્બન બીજા કાર્બન સાથે એકલ બંધથી જોડાયેલો છે. બીજા કાર્બન સાથે એકલ બંધથી જોડાયેલો છે. જો હજુ એક ઉદાહરણ લઈએ આપણે. બરોબર છે. એકાંતરે તમે દ્વિબંધ મૂકી દો. C આ હેલોજન CH3. તો અહીંયા પણ આ જે કાર્બન જે છે હેલોજન જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બન sp3 સંકરણમાં છે અને એ કાર્બન બેન્ઝીન રિંગના કાર્બન સાથે સીધો જોડાયેલો છે. આનું નામ 1-ક્લોરો ઇથાઇલ બેન્ઝીન કહેવાય. કેવી રીતે કે સાહેબ? તો આ પહેલા નંબરના કાર્બન ઉપર Cl છે, 1-ક્લોરો. બોલો, 2 કાર્બન છે એટલે ઇથાઇલ. 2 કાર્બન છે એટલે ઇથાઇલ અને બેન્ઝીન. ચલ, આનું નામ જો આ પહેલા નંબરના કાર્બન ઉપર શું છે? 1 ક્લોરો છે, 1 ક્લોરો છે. પછી એક CH3 છે, 1 મિથાઇલ છે. જોજો, આની જેમ જ આનું આ જતું ને 1-ક્લોરો ઇથાઇલ. હવે આ એક H ની જગ્યાએ તમારે અહીંયા CH3 લાગ્યો છે, મિથાઇલ. એટલે 1-ક્લોરો છે. પહેલા નંબરના કાર્બન ઉપર ક્લોરો, પહેલા નંબરના કાર્બન ઉપર મિથાઇલ. પછી 2 કાર્બન રહ્યા, ઇથાઇલ અને બેન્ઝીન. થઈ ગયું. ક્લિયર દોસ્તો? ખ્યાલ આવે છે બધાને? હજુ એકાદ ઉદાહરણ તમારે જોવું હોય તો તમે જોઈ શકો છો. દાખલા તરીકે બેન્ઝીન. એકાંતરે દ્વિબંધ CHBr. જોજો, બેન્ઝીન ઉપર CHBr, પછી CH2, CH3, CH3, CH3. મેં આવું એક લખેલું છે. આ પ્રમાણે શું થશે? હેલોજન એટલે Br જે કાર્બન સાથે જોડાય છે કાર્બન sp3 સંકરણમાં છે અને આ કાર્બન એ બેન્ઝીન ના કાર્બન સાથે સીધો જોડાયેલો છે. બરાબર છે? સીધો જોડાયેલો છે. હવે બેન્ઝીન જે કાર્બન સાથે જોડે ને ત્યાંથી તમારે નંબર આપવો પડે જનરલી. એટલે આ અહીંયા પહેલા નંબરના કાર્બન ઉપર Br છે, ત્રીજા ઉપર 2 CH3 છે. આ લાંબામાં લાંબી શૃંખલા 1, 2, 3, 4 કાર્બન થશે
આ બે CH3 શાખામાં જશે, મિથાઇલ કહીશું એને આપણે. એટલે 1 બ્રોમો, આ પહેલા નંબરના કાર્બન ઉપર શું છે 1 બ્રોમો. પછી ત્રીજા નંબરના કાર્બન ઉપર 3,3 ડાયમિથાઇલ, 3,3 ડાયમિથાઇલ. આ બ્રોમો છે, 3,3 ડાયમિથાઇલ. 4 કાર્બન રહ્યા, બ્યુટાઇલ અને પછી આપણું બેન્ઝીન. બ્યુટાઇલ, બેન્ઝીન. આ પણ તમારું બેન્ઝાઇલિક હેલાઇડ કહેવાય. શું કહેવાય ભાઈ આને? પણ બેન્ઝાઇલિક હેલાઇડ કહીશું. તો આપણે 3 રીતે વર્ગીકરણ કર્યું. આના પહેલા આપણે કયું કર્યું? X જે કાર્બન સાથે જોડાયો છે એ sp3 સંકરણમાં હોય, બરાબર છે, sp3 સંકરણમાં હોય અને શું હવે એ બીજા કાર્બન સાથે જોડાયેલો હોય, તેને આપણે શું કીધેલું છે ભાઈ? આલ્કાઇલ હેલાઇડ. બરાબર છે. એટલે આલ્કાઇલ હેલાઇડનું વર્ગીકરણમાં આપણે વાત કરીને આગળ કે હેલોજન જે કાર્બન સાથે જોડાયો છે, બીજા હેલોજન જે કાર્બન સાથે જોડાયો છે sp3 સંકરણમાં, અને એ કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? એક કાર્બન સાથે જોડાયો છે. હેલોજન જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયો તેને 1 ડિગ્રી. હેલોજન જે કાર્બન સાથે જોડાયો છે બીજા 2 કાર્બન સાથે જોડાયો તેને 2 ડિગ્રી. અને હેલોજન જે કાર્બન સાથે જોડાયો છે બીજા 3 સાથે જોડાયેલો તેને 3 ડિગ્રી કીધેલું આલ્કાઇલ હેલાઇડ. એટલે 3 ટાઈપનું વર્ગીકરણ થયું. ક્લિયર? છેલ્લી વાર બોલું છું, આ આલ્કાઇલ હેલાઇડ એટલે હેલોજન X જે કાર્બન સાથે જોડાય છે sp3 સંકરણમાં જ હોય અને એ કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાય છે એના આધારે 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રીમાં આપણે વર્ગીકરણ કર્યું. પછી એલાઇલિક હેલાઇડમાં હેલોજન જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બન sp3 માં તો હોય અને એ જ કાર્બન ડબલ બંધ કાર્બન સાથે જોડાયેલા તેને એલાઇલિક કહેવાય. અને હેલોજન જે કાર્બન સાથે જોડાયો છે sp3 સંકરણમાં હોય અને આ કાર્બન સીધા બેન્ઝીન ના કાર્બન સાથે જોડાય તેને બેન્ઝાઇલિક હેલાઇડ કહેવાય. બરાબર છે. આ બી પ્રકારનું વર્ગીકરણ. એ પ્રકારનું વર્ગીકરણ હેલોજનની સંખ્યાને આધારે, આ બી પ્રકારનું વર્ગીકરણ. અને હવે સી પ્રકારનું વર્ગીકરણ કરું છું. સી પ્રકારનું વર્ગીકરણ. ચાલો, સી પ્રકારનું વર્ગીકરણમાં X એટલે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલ છે તે કાર્બન આગળ sp3 સંકરણમાં કીધું હતું, અહીંયા તે કાર્બન sp2 સંકરણમાં હોય ત્યારે એનું વર્ગીકરણ બે રીતે કરીશું. એનું વર્ગીકરણ કેવી રીતે કરીશું? બે રીતે. એક વિનાઇલિક હેલાઇડ અને બીજું એરાઇલ હેલાઇડ. પહેલા વિનાઇલિક, આગળ એનાઇલિક, એલાઇલિક આપણે જોયું. આ વિનાઇલિક હેલાઇડ. ચલો, વિનાઇલિક હેલાઇડ. તો શું કરીશું ભાઈ? અહીંયા X જે કાર્બન સાથે જોડાયેલ છે તે કાર્બન દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલ હોય છે. શું કીધું ભાઈ? X એટલે હેલોજન જે કાર્બન સાથે જોડાયો છે એ sp2 સંકરણમાં હોય, બરાબર, અને આ કાર્બન દ્વિબંધ સાથે જોડાયેલો હોય છે. X જે કાર્બન સાથે જોડાયેલ છે તે કાર્બન sp2 ઉપરની જેમ sp2 સંકરણમાં હોય અને આ કાર્બન દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો. આપણે ઉદાહરણ આપીએ એટલે તમને વધારે ખ્યાલ આવે. બરાબર છે? ઉદાહરણ આપીએ. ચાલો, સાવ સિમ્પલ છે ઉદાહરણ.
આ રીતે X ફરીથી, અથવા મેં તમને લખાઈ છે ને આ તે ડબલ બંધનો અર્થ શું થાય? CH2 ડબલ બોન્ડ CH આ X, બરોબર છે? જો આ દ્વિબંધથી જે કાર્બન X જે કાર્બન સાથે જોડે છે એ કાર્બન sp2 સંકરણમાં, કારણ કે આ દ્વિબંધથી જોડાયેલો છે કાર્બન, અને આ કાર્બન દ્વિબંધ ધરાવતા બીજા કાર્બન સાથે જોડાયેલો હોય, બરાબર છે? આપણે ઉદાહરણ આપીએ, દાખલા તરીકે x ની જગ્યાએ હું Cl લખું છું, x ની જગ્યાએ હું શું લખું છું ભાઈ? Cl લખું છું, તો આનું નામ શું થશે ભાઈ? તો ક્લોરોઇથિન, આનું નામ છે ક્લોરોઇથિન, અથવા તો વિનાઇલ ક્લોરાઇડ, પ્રચલિત નામ છે વિનાઇલ ક્લોરાઇડ, બરાબર? જો ક્લોરોઇથિન બી કહેવાય, અથવા તમે આમ લખો, આપણે પેલાની જેમ, બરાબર? પહેલો બીજો, અહીંયાથી નંબર આપશો તો બીજા ઉપર Cl આવશે અને પહેલા ઉપર ડબલ બંધ આવશે, અને અહીંયાથી તમે નંબર આપશો તો પણ તમારે પહેલા ઉપર હેલોજન આવશે ને પહેલા ઉપર ડબલ બંધ આવશે, એટલે આપણે નંબર અહીંયાથી આપીશું, એટલે 1 ક્લોરો ઇથેન 1 ઇન, 1 ઉપર ડબલ બંધ છે. હવે મેં હમણાં જ કીધું ઇથેન 1 ઇન ના લખવું હોય તમારે તો શું કહેવાય ભાઈ? ઇથેન 1 ઇન ના લખો તો 1 ક્લોરો ઇથિન, 1 ક્લોરો ઇથિન થઈ ગયું, બરોબર છે ભાઈ? ચલો કાર્બનની સંખ્યા વધારીએ, CH3 CH ડબલ બોન્ડ CH Cl, હેલોજન જે કાર્બન સાથે જોડાય છે sp3 સંકરણમાં છે, અને એ કાર્બન ડબલ બંધથી બીજા કાર્બન સાથે જોડાયેલો છે, ડબલ બંધથી બીજા કાર્બન સાથે જોડાયેલો છે. ચલો નંબર મેં કીધું એ પ્રમાણે ક્યાંથી આપીશું ભાઈ? આપણે અહીંયાથી 1 2 3. ચલો 1 ઉપર ક્લોરો છે, 1 ક્લોરો, પહેલા ઉપર 1 ક્લોરો, 3 કાર્બન એ પ્રોપેન, પાછો ડબલ બંધ ઇન, એટલે 1 ક્લોરો પ્રોપ 1 ઇન, પ્રોપ 1 ઇન થઈ ગયું. ખ્યાલ આવે છે બધાને? હજુ ઉદાહરણ લઈએ, CH3 CH ડબલ બોન્ડ CBr, ફરીથી CH3 CH ડબલ બોન્ડ CBr CH2 CH3, હેલોજન Br જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બન દ્વિબંધથી બીજા કાર્બન સાથે જોડાયેલો છે, જોઈ શકો છો તમે, બરાબર છે? તો નંબર ક્યાંથી આપીશું ભાઈ? 1 2, જો અહીંયાથી નંબર આપશો તો 1 2 ને 3 ઉપર ડબલ બંધ આવશે અને 3 ઉપર Br આવશે, અહીંયાથી આપશો તો 3 ઉપર Br આવશે અને ડબલ બંધનો નંબર 2 ઉપર આવશે, એટલે ઓછામાં ઓછો ડબલ બંધનો નંબર આવવો જોઈએ, એટલે મારા નંબર અહીંયાથી આપ્યો, એટલે 3 ઉપર શું છે ભાઈ? બ્રોમો, 3 ઉપર Br, 5 કાર્બન એ પેન્ટેન, એટલે પેન્ટ, બીજા ઉપર ડબલ બંધ પેન્ટ 2 ઇન, શું નામ થયું ભાઈ? 3 બ્રોમો પેન્ટ 2 ઇન. એરિનના ઉદાહરણ લઈએ, ચકેડાવા, જો ચકેડું આપણે મૂકીએ છીએ, બરોબર છે ભાઈ? ડબલ બંધ Br, X લખીએ, ચલો પહેલા, પછી આપણે X ની જગ્યાએ Cl Br I તમારે જે લખવું હોય તમે લખી શકો છો, એટલે શું થશે? 1 હેલો સાયક્લો હેક્સ 1 ઇન, અથવા તો 1 હેલો સાયક્લોહેક્ઝીન. ચલો હું X ની જગ્યાએ Br લખું દાખલા તરીકે, તો આનું નામ શું થાય? 1 બ્રોમો સાયક્લો હેક્સ 1 ઇન, બરાબર છે? ખ્યાલ આવે છે ને? હેલોજન આ કાર્બન સાથે જોડાયો છે, આ કાર્બન sp2 સંકરણમાં છે, sp2 સંકરણમાં છે, અહીંયા ડબલ બંધ ધરાવતા કાર્બન sp2 સંકરણમાં છે,
આ ડબલ બંધ ધરાવતો કાર્બન આ પણ કયા સંકરણમાં છે ભાઈ? sp2 સંકરણમાં છે. આ કાર્બન પણ કયા સંકરણમાં છે ભાઈ? sp2 સંકરણમાં છે. બરાબર, આ sp2 સંકરણમાં છે. સા સિમ્પલ થઈ ગયું. એટલે હેલોજન જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બન sp2 સંકરણમાં હોય અને એ કાર્બન દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો હોય. ક્લિયર દોસ્તો? ઓકે, તમે અહીંયા Cl ની જગ્યાએ Br ની જગ્યાએ Cl લખો તો પણ તમને વાંધો નથી. તો આ પહેલું થઈ ગયું વિનાઇલિક હેલાઇડ અને બીજું એરાઇલ હેલાઇડ. બીજું એરાઇલ હેલાઇડ. ચલો, આની આ જ વસ્તુ X જે કાર્બન સાથે જોડાયો છે કયા સંકરણમાં ભાઈ? sp2 સંકરણમાં. અને આ કાર્બન બેન્ઝીન રિંગનો હોય. X જે કાર્બન સાથે જોડાયેલ છે તે કાર્બન sp2 સંકરણમાં હોય અને આ કાર્બન બેન્ઝીન રિંગનો હોય. બેન્ઝીન રિંગ ચક્રનો હોય છે. બરાબર છે? દાખલા તરીકે અહીંયા આ X આ કાર્બન સાથે જોડાયો છે. બરાબર છે? એ ડબલ બંધથી જોડાયો છે એટલે sp2 સંકરણમાં છે અને આ કાર્બન એ ચક્રનો જ કાર્બન છે. એ કાર્બન કોનો છે ભાઈ? ચક્રનો જ કાર્બન છે. દાખલા તરીકે હું અહીંયા Cl લખું, બરાબર, તો આને ક્લોરોબેન્ઝીન કહેવાય. Br લખું તો ક્રોમોબેન્ઝીન કહેવાય. બરાબર, બ્રોમોબેન્ઝીન. બરાબર છે? તો આને આપણે એરાઇલ હેલાઇડ કહીશું. તમે આમ પણ લઈ શકો, એકાંતરે દ્વિબંધ મૂકી દો. અહીંયા Cl મૂકો, અહીંયા CH3 મૂકો, ગમે તે મૂકો. આવા તો ડગલો નામ તમે ઓલરેડી ભણી ચૂકેલા છો. બરાબર છે ભાઈ? ચલો, આ પહેલા ઉપર હેલોજનની આ X ની ક્રિયાશીલતા વધારે હોય CH3 કરતા, એટલે એનો નંબર ઓછો આવે. તો શું છે? એક ઉપર ક્લોરો છે, એક ઉપર ક્લોરો છે. 4 નંબરના કાર્બન ઉપર મિથાઇલ છે, બેન્ઝીન છે. આ હેલોજન જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બન આ કાર્બન કયા સંકરણમાં હશે ભાઈ? sp2 સંકરણમાં, કારણ કે એ ડબલ બંધથી જોડાયેલો છે. sp2 સંકરણમાં છે કાર્બન. બરાબર છે? તો આ થઈ ગયું તમારું એરાઇલ હેલાઇડ. તમે આ જે નામકરણ જે શીખવાડ્યા અથવા તો તમારે વર્ગીકરણ પૂછાય છે તમારા ચોપડીના સ્વાધ્યાયનો 10.1 જે પ્રશ્ન જે છે હોમવર્કમાં તમને 10 ઉદાહરણ આપે છે અને એ ઉદાહરણ તમારે ઓળખવાના છે કે ભાઈ આપેલું ઉદાહરણ એ વિનાઇલ હેલાઇડનું છે, એરાઇલ હેલાઇડનું છે, બેન્ઝાઇલિક છે, એલાઇલિક છે, 1 ડિગ્રી છે, 2 ડિગ્રી છે કે 3 ડિગ્રી છે. એના આધારિત તમારે સ્વાધ્યાયનો 10.1 છે. બરાબર છે? જાતે કરો. બસ ઓળખવાનું નામ તમને આપે, ચિત્ર બધા દોર્યા છે. આપણે તો સીધું ચિત્ર ઉપરથી જોવાનું કે હેલોજન જે કાર્બન સાથે જોડાય છે પહેલા તો sp3 માં છે કે sp2 માં છે. ડબલ બંધથી જોડાયા હશે એ sp2 માં હશે. એકલ બંધથી જે કાર્બન જોડાયો હશે એ sp3 માં હશે. અને પછી તમે આ રીતે વર્ગીકરણ એનું કરી શકો છો. બરોબર છે દોસ્તો? તો હજુ આપણે IUPAC નામની પ્રેક્ટિસ થોડી આવતા લેક્ચરમાં આપણે કરીશું. ક્લિયર દોસ્તો? તો અહીં સુધી આપણે રાખીએ છીએ, બાકીનું નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું. ઓકે દોસ્તો, મળીએ, બાય.